હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, તમે જો અમારી ચેનલ પર જો નવા છો તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાળકોના ફેવરેટ એવા સ્નેક્સ, જેના માટે મેં લીધો છે મેંદાનો લોટ। એની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે, સ્વાદ અનુસાર નમક એડ કરીશું। તો મિત્રો, આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। હવે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે અને સુવાળો ડો તૈયાર કરી લેવાનો છે। તો મિત્રો, તમે આ વિડીયો કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં લખીને જરૂરથી જણાવશો। હવે બધી જ વસ્તુને મિક્સ કર્યા બાદ થોડું થોડું પાણી એડ કરતા જઈ એક સુવાળો ડો તૈયાર કરીશું। તો મિત્રો, જોઈ શકો છો આપણો ડો તૈયાર છે। 5 થી 10 મિનિટ સુધી એને ઢાંકીને રેસ્ટ આપવાનો છે। હવે એક વાસણમાં બોઇલ કરેલા બટેકા મેં લઈ લીધા છે, જેને આપણે આવી રીતે સ્મેશ કરી લેવાના છે। તમે બટેકાને આવી રીતે હાથથી પણ સ્મેશ કરી શકો છો। રૂટિંગ મસાલાથી જ બનતા આ સ્નેક્સ બધાના ઘરમાં જ અવેલેબલ હોય એવા મસાલાથી આ ડિશ તૈયાર થઈ જશે। તો તમે પણ મિત્રો જરૂરથી ટ્રાય કરશો। બાળકોની નાની મોટી ભૂખ હોય, કોઈ પણ મહેમાન આવી ગયા હોય તો તેને તમે આપી શકો છો। તો જોઈ શકો છો મિત્રો, આપણું બટેકાનું આવી રીતે મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે તેના મસાલા કરી લઈશું। સૌપ્રથમ મેં એડ કર્યું છે ચાટ મસાલો, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર નમક, ગરમ મસાલો, લીલા ધાણા, આદુ મરચાંની પેસ્ટ, બધા જ મસાલા નાખી દીધા બાદ આપણે હવે તેને બરાબર મિક્સ કરી લઈશું। હવે જે ડો તૈયાર કર્યો હતો તેની આપણે આવી રીતે રોટલી વણી લેવાની છે અને ત્યારબાદ જે બટેકાનું સ્ટફિંગ આપણે તૈયાર કર્યું છે એ આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે આખી રોટલી ઉપર। જો તમારા ઘરમાં તીખું ખવાતું હોય તો આની અંદર તમારે લીલા મરચાંની કટકી કરીને એડ કરી શકો છો તમે। બટેકાનું જે સ્ટફિંગ છે તેનું આવી રીતે એક પતલું એવું લેયર્સ તૈયાર કરી દેવાનું છે। આખી જ રોટલીમાં આપણે આવી રીતે પતલું એવું લેયર્સ બટેકાનું સ્પ્રિંકલ કરી દેવાનું છે। તો મિત્રો, જોઈ શકો છો આવી રીતે આપણે રેડી કરી લેવાનું છે। સ્ટફિંગ તૈયાર કર્યા બાદ આવી રીતે બીજી રોટલી જે આપણે વણેલી છે તેને ઉપર કવર કરી લઈશું અને હાથથી આવી રીતે પ્રેસ કરી લેવાનું છે, જેથી કરીને આપણું મિશ્રણ બહાર ન આવી જાય તેલમાં। બટેકાના સ્ટફિંગને રોટલીથી આવી રીતે કવર કર્યા બાદ આવી રીતે આપણે રોટલીને ચારે બાજુથી કટ કરી લેવાનું છે। ચારે બાજુથી આવી રીતે કટિંગ કર્યા બાદ ચોરસ શેપમાં આવી રીતે આપણે કટિંગ કરી લેવાનું છે। આવી રીતે કટિંગ કર્યા બાદ એક એક ટુકડો આપણે લઈ અને આવી રીતે હાથથી એનો શેપ આપી દેવાનો છે ને મિત્રો, એકદમ આસાન। બધી જ રોટીને વણી અને સ્ટફિંગ ભરીને મેં આવી રીતે રેડી કરી લીધું છે, જોઈ શકો છો મિત્રો। હવે એક પેનમાં તેલ ગરમ કરી લીધું છે, એમાં આપણે બનાવેલા સ્નેક્સ એડ કરી દઈશું અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું। 2 થી 3 મિનિટમાં જ આપણા સ્નેક્સ આવી રીતે રેડી થઈ જશે। તો મિત્રો, તમે આ વિડીયો અત્યાર સુધી જોયો છે, લાઈક નથી કર્યું તો પ્લીઝ લાઈક કરી દેજો, મિત્રોને શેર કરી દેજો અને મારા આવનારા નવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી કરીને મારા આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી જાય।
તો મિત્રો તૈયાર છે આપણા સ્નેક્સ. હવે મળીશું નવા વિડીયો સાથે. તો ગુડ બાય મિત્રો.